સમાચાર પર 2 વર્ષની બાળકીને કાન અને માથાના ભાગે શ્વાન દ્વારા કરડી લેવામાં આવતા બાળકીને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી. સમગ્ર ઘટના અંગે જો વાત કરીએ તો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઝાબુ કાપરી ગામના સીમડગુંદા ફળીમાં રહેતી પપ્પુભાઈ હટીલાની 2 વર્ષની બાળકી ઘરના આંગણામાં રમી રહી હતી. તે દરમિયાન એક શ્વાન ત્યાં આવી પહોંચ્યો અને ઘરના આંગણામાં રમી રહેલી 2 વર્ષની પ્રીતિ નામની બાળકી પર શ્વાને હુમલો કરી બાળકીના કાન અને માથાના ભાગે કરડી ખાતા બાળકીએ બૂમાબૂમ કરી હતી. ત્યારે ઘરમાંથી બાળકીની માતા દોડી આવી અને શ્વાનને ભગાડી તાત્કાલિક 108ને જાણ કરી હતી અને બાળકીને બિલવાણી પીએચસી સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવામાં આવી. બાળકીની માથા અને કાનના ભાગે વધુ ઇજાઓના પગલે 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.